નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મોસ્ટ ટાઈમ પ્રશ્નો લઈને હાજર થયા છીએ। જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો। આજે આપણે મોસ્ટ ટાઈમ 50 પ્રશ્ન જોઈશું। બીજા વિડીયો તમને આઈ બટનમાંથી મળી જશે। પ્લેલિસ્ટની પણ મુલાકાત લેજો, કેમ કે પ્લેલિસ્ટમાં આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે। તમારે કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં, આટલા વિડીયો જોઈશો એટલે લગભગ બધું કવર થઈ જશે। તો ચાલો આજે આપણે ભાગ 17 જોઈશું। તો ચાલો આપણે આ ચાલુ કરીએ। શેર બજારમાં મંદી દર્શાવતું પ્રતીક કયું છે? રીસ। સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ કઈ ક્રાંતિનું સૂત્ર હતું? ફ્રેન્ચ। કયા દેશને ખાંડનો કટોરો કહે છે? ક્યુબા। ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ માણેકશા। સિમ કાર્ડનો ઉપયોગ શેમાં થાય છે? સેલ ફોનમાં। ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી। કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? ખબર હોય ને તો તમે કમેન્ટ બોક્સમાં લખજો, કેમ કે તે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બીજા વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળે, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। પ્રશ્ન 57, ડર્મિટોલોજી કયા રોગની સારવાર કરે છે? ચામડી। ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા રાજ્યમાં થાય છે? ગુજરાત। ગુજરાતના કયા જિલ્લામાં? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો। ટીપુ સુલતાન કયા રાજ્યના શાસક હતા? મૈસૂર। ભારતીય સંસદ પ્રણાલી કયા દેશની પ્રણાલી પરથી લેવામાં આવી છે? બ્રિટન। રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ। હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, કેમ કે તમારે હવે પરીક્ષા ક્લિયર કરવી હોય તો તમારે ખૂબ જ ઊંડાણમાં જવું પડશે, ઉપરથી હવે પૂછતા નથી। બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? 12। મૂળભૂત અધિકારોનો આધારસ્તંભ કઈ કલમ છે? કલમ 35। રિઝર્વ બેંકની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? ઈસવીસન 1935। ભારતની અર્થવ્યવસ્થા કયા પ્રકારની છે? મિશ્ર અર્થવ્યવસ્થા। પ્રશ્ન 66, 2008નો ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં યોજાયો હતો? ચીનમાં। ભારતની લોકપ્રિય રમત ખોખો। આ ખોખોનો અર્થ જણાવો। જાઓ અને પકડો। 15 ખેલાડી હોય છે। આપણે રમતગમતનો વિડીયો પણ મૂકેલો છે, તમે આઈ બટનમાં જઈને જોઈ લેજો। ખોખો ભારતની ખૂબ જ લોકપ્રિય રમત છે, તમને ખબર હશે। સાનિયા મિર્ઝા કઈ રમતની ખેલાડી છે? લોન ટેનિસ। સ્પિન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? ક્રિકેટ। સ્પિન બોલર આવતા નથી? અનિલ કુંબલે, મુથૈયા મુરલીધરન, શેન વોન। ઓલિમ્પિક રમતોનો સૌ પ્રથમ પ્રારંભ કયા દેશમાં થયો હતો? ગ્રીસ। પ્રશ્ન 71, ભારતના કયા ખેલાડીનો જન્મદિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવાય છે? ધ્યાનચંદ। મેજર ધ્યાનચંદ। કયો દિવસ? 29 ઓગસ્ટ। આ મોસ્ટ આઈએમપી કહેવાય, 29 ઓગસ્ટ તમને ફરજિયાત આવડવું પડે। આપણે તેના વિશે એક શોર્ટ ટ્રીક લઈને પણ હાજર થઈશું, તો ચેનલ સાથે જોડાયેલા રહીજો। સાયના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? બેડમિન્ટન। સમાનાર્થી શબ્દ આપો। મિલનસાર તો મળતાવળો। વિરોધી શબ્દ આપો। દિવસ રાત તો અંત તો આરંભ। ધોલાઈ સાબુ, સફાઈ સાવરણી। પહાડની તળેટીનો એક પ્રદેશ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તરાઈ। ગુજરાતી વ્યાકરણ ઘણું બધું આવે છે। તમે કેટલા બહાદુર, ઉંદર જોઈને નાઠા। અલંકાર ઓળખાવો। વ્યાસસ્તુતિ। વખાણ સાથે નિંદા અને નિંદા સાથે વખાણ કરવામાં આવે છે। મોરના ઈંડા ચિતરવા ન પડે, કહેવતનો અર્થ સમજાવો। મા બાપના લક્ષણો સંતાનોને વારસામાં મળે। બેસી વાટે પિયર ઘરમાં, જિંદગી હોય સારી, છંદ ઓળખાવો। મંદાક્રાંતા। ચિંતાતુર, સંધિ છોડો। ચિંતા વત્તા આતુર। ગુજરાતી વ્યાકરણમાંથી 25 માર્કનું આવશે, ફરજિયાત તમારે 25માંથી 25 આવવા જ જોઈએ, કેમ કે એમાંથી તમે કવર કરી શકો। રાત દિન સમાસ ઓળખાવો। દ્વંદ્વ સમાસ।
અમદાવાદ જિલ્લો તો ગુજરાત રાજ્ય છે. સિંહ ગુફામાં રહે તો ઘોડો તબેલામાં રહે. બકરી, બ્રેડ, ટંકશાળા, સિક્કા. બેકરી તો બેકરીમાં શું છપાય? બ્રેડ. તો ટંકશાળામાં શું છપાય? સિક્કા. એવું બધું પણ આવડવું જોઈએ. હાર્ડનો વિરોધી શબ્દ આપો. સોફ્ટ. હાર્ડ એટલે સખત ને સોફ્ટ એટલે નરમ. માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ગાર્ડન. ગાર્ડનની એક્ઝેક્ટ સામે. માય ફાધર ઇઝ એન એસટી ડ્રાઈવર. એ ગુજરાતીમાં લેવાનું. એસ આવે એટલે એ લગાડવાનો નહીં. આઈધર યુ ઓર આઈ હેવ ડન ધીસ. હી ઇઝ અ મેન whom I know very well. અંગ્રેજી ગ્રામર એક લગભગ વિદ્યાર્થીને ખૂબ હાર્ડ પડતું હોય છે, પણ મહેનત કરવી પડશે, કેમ કે અંગ્રેજી ગ્રામર ગણિત એ જ મેરિટ બનાવે છે, બાકી સામાન્ય બધાને આવડતું હોય. ઓલ ધેટ ગ્લિટર્સ આર નોટ ગોલ્ડ. આઈ એગ્રી વિથ યુ. હું તમારી સાથે સંમત છું. માય મધર ટોલ્ડ સ્ટોરી યસ્ટરડે. ટેલનું થાય ટોલ્ડ. ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. તૃતીય પુરુષ એટલે પૂર્ણ ભૂતકાળ. નીચેના વાક્યમાં કયો ભાગ ખોટો છે? જર્સીઝ હેઝ ટેકન ધ ડિનર વેન વી રીચડ ધેર. તો જર્સીઝ હેઝ ટેકન એ ભાગ ખોટો છે. હેઝ આવે નહીં, હેવ આવે. અરોગન્ટનો સમાનાર્થી શબ્દ આપો. પ્રાઉડ. દીપ્તિ વિઝ વિઝિટ આઈધર બરોડા ઓર સુરત. રફીક એન્ડ હિઝ ફ્રેન્ડ હેલ્પ વિથ વન અનધર. અકોર્ડિંગ ટુ માય ટીચર ધ અર્થ ઇઝ રાઉન્ડ. અકોર્ડિંગ એટલે ના પ્રમાણે, મારા શિક્ષકના કહેવા પ્રમાણે પૃથ્વી ગોળ છે, પણ હકીકતમાં પૃથ્વી ગોળ નથી, ચપટી છે. ઉપર ચપટી છે, નીચે ચપટી છે. મેહુલ મેટ બ્લેન્ક યુરોપિયન યસ્ટરડે. એ સાચું વાક્ય શોધો. તો સાચું વાક્ય છે માય ટીચર ટોલ્ડ મી ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. આ વાક્ય સાચું છે. તો મિત્રો, આ હતા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ખાસ તો અંગ્રેજી ગ્રામરમાં ધ્યાન દેજો. લગભગ બધું કોમન પૂછાય છે. 25 માર્કનું આવે. 25માંથી તમારે 15 માર્ક આવે તો પણ ઘણા કહેવાય. સાવનું આવે એવું ચાલે નહીં. તો ફરજિયાત કરવાનું રહેશે. એની પ્રોબ્લેમ, આર્ટિકલ્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તે સામાન્ય વસ્તુ આવડવી જોઈએ. તો જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો, બાય, ગુડ લક.